નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. જેનિફર કે જે જેનીના હુલામણા નામે ઓળખાતી હતી, એ એના બોયફ્રેન્ડ સાથે મને સેન ફ્રાન્સિસ્કોના એરપોર્ટ પર મૂકવા આવી હતી. ઓ મોમ, ધ્યાન રાખજે, ટેક કેર. જેનીએ જ્યોતિ સાથે હાથ મિલાવીને ઉમેર્યું. મોમ, સોરી, આઈ એમ નોટ એબલ ટુ કમ વિથ યુ. યુ નો આઈ હેવ પ્રાયર એન્ગેજમેન્ટ. ભલે બેટા, તું તારો ખ્યાલ રાખજે. હસતા હસતા દીકરીને ભેટતા બોલી. જેની, ઇન્ડિયા મારું વતન છે. ડોન્ટ વરી સન. તારા ડેડ છે ને મારી સાથે. અને હા, તે પણ બોલ, તારા માટે ઇન્ડિયાથી શું લઈ આવું? મોમ, લાવવું હોય તો કંઈક યુનિક લાવજે, જોઈને વાવ બોલાય તેવું. જેની પણ જ્યોતિને ભેટતા ભાવુક થઈ. હવે મોમ, તું ક્યારે પછી આવશે? સૌને બાય કહી જ્યોતિ વિમાનમાં દાખલ થઈ. એર હોસ્ટેસે જ્યોતિના હાથમાંથી હળવેકથી હેન્ડબેગ લઈ ઓવરહેડ લગેજ સ્ટોરેજમાં મૂકી. ટેક કેર. જ્યોતિએ ટકોર કરતાં હસીને કહ્યું. અંદર મારો ઘણો જ કિંમતી સામાન છે. આઈ વિલ. હસીને એર હોસ્ટેસ બોલી. જ્યોતિએ લિવાઇસના રેડ ટ્રાઉઝર પર ક્રીમ કોટન શર્ટ અને ખાકી બ્લેઝર પહેરેલું હતું. તે બ્લેઝર કાઢી એર હોસ્ટેસને સોંપ્યું. બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની ચેર પર ગોઠવાઈ. ટેક ઓફ થવાને હજુ વાર હતી અને છેલ્લા મહિનાના ઘટનાક્રમ જ્યોતિના માનસપટલ ઉપર ઉમટી રહ્યો હતો. વિમાનમાં બધા કેટકેટલા પાસે હતા, છતાં પણ જાણે પોતપોતાના માળા હોય તેમ જ્યોતિને દેખાતા હતા. જાણે માનવ મેળામાં પણ સૌ એકલવાયા, અને હવે તો પોતે પણ સાવ એકલવાઈ જ થઈ હતી ને! મહિના પહેલાં મધ્યરાત્રિએ જયમીનને રોડ અકસ્માત થયો. તે સમયે પોતે તો ઘરમાં જ હતી, અને ઘર એટલે બધા તીર્થ તેવું જ માનતી. તે દિવસે તે ભર ઊંઘમાં હતી. નિદ્રાદેવીના હંમેશા જ્યોતિ ઉપર આશીર્વાદ હતા. તે સૂઈ ગઈ હતી. તેથી હાઈવે પોલીસના 911 નંબરના ફોનની રિંગનો મારો તેના કાને ક્યાંથી પહોંચે? બાજુના નેબર મેગીએ આવી તેને ઢંઢોળી ત્યારે તે જાગી. જેનિફરને ફોન કરી જ્યોતિ સીધી હોસ્પિટલ પહોંચી. પણ જયમીનનું હૃદય 2-3 મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. EMS વાળાએ જમ્પ આપ્યો, શોક આપ્યો ને હૃદય ફરી ધબકવા માંડ્યું. પરંતુ જયમીન ફરી ઊભો ના થયો. અકસ્માતમાં લોહી ઘણું વહી ગયેલું હતું. તેથી મગજને પરંતુ લોહી ન મળતા મગજમાં કોઈ જગ્યાએ ક્લોટ થઈ ગયો અને તેને રેસ્પિરેટર લાઈફ સપોર્ટ પર મૂકી દેવાયો. આમ જયમીન અને જ્યોતિની ગૃહસ્થીમાં અલ્પવિરામ આવેલ. તે પછી ચોથા દિવસે તે પૂર્ણવિરામમાં પરિણમ્યું અને જ્યોતિને એકલી મૂકીને જયમીન શ્રીજી ધામને માર્ગે ચાલી નીકળ્યો. જ્યારે જયમીન 4 દિવસ બેહોશ રહેલો, ત્યારે જ્યોતિ તેની પાસે બેસી રહેતી. એ આશામાં હતી કે ક્યારેક જયમીન કદાચ આંખ ખોલે, કંઈક બોલે, એની આખરી ઈચ્છા કહે.
પણ એવો સંજોગ ના આવ્યો અને જ્યોતિનો પ્રયાસ વ્યર્થ રહ્યો. જયમીન ધાર્મિક હતો. એની ખાસ ઈચ્છા હતી કે એકવાર દેશમાં 4 ધામની યાત્રા કરવી. જ્યોતિને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાઈનો, ગંદકી, ઘેરી વળતા પંડાઓ, મોટા ખોટા શ્લોક બોલતા બ્રાહ્મણો એને પસંદ ન હતું. પોતે નાસ્તિક ન હતી. જ્યોતિના હૃદયે ધર્મની વ્યાખ્યા અલગ થતી હતી. આમ જયમીનને 4 ધામ યાત્રાનો યોગ નહોતો. યોર ફ્રૂટ ડીશ મેમ, ડુ યુ નીડ એનીથિંગ મોર? જ્યોતિની વિચારયાત્રામાં એર હોસ્ટેસની સર્વિસથી વિરામ આવ્યો. ડીશ પતાવી સેન ફ્રાન્સિસ્કોથી અમદાવાદ વાયા દિલ્હીની 22 કલાકની મુસાફરી હતી. એટલે DND ડુ નોટ ડિસ્ટર્બનું ટેગ લગાવી, બ્લેન્કેટ ઓઢી અને જ્યોતિએ આંખે પટ્ટી લગાવી. ત્યાં તેની વિચારયાત્રા ફરી ચાલુ થઈ. આ પ્રભા ભાભીને આવા નહોતા ધાર્યા. અરે પ્રભા ભાભીની વાત છોડો, ખુદ જયમીનના સગા ભાઈ પરેશે જ ઈમેલ આપી કોરી આંખ બતાવી. જયમીને કેટલું તેના નાના ભાઈ પરેશ માટે કરેલું છે. જતા આવતા સાથે કેટલું ડ્રાયફ્રૂટ, લોરિયલના મેકઅપ, લિપસ્ટિક, પરેશભાઈના કપડાં, તેઓના છોકરાઓ વિભા અને વૈભવ માટે મોંઘાદાટ એપલના લેપટોપ, ફોન, રેવલોનના પરફ્યુમ અને વાર તહેવારે રોકડ મદદ કરેલી તે અલગ. પણ મેં જ્યારે તેમને કહ્યું કે હું ઇન્ડિયા આવું છું તો સીધી ના કહેતા વૈભવને 12માની પરીક્ષા છે અને પરીક્ષાઓ ચાલતી હોય, વિભાના ટ્યુશન ક્લાસ ઘરમાં ચાલે છે. અમારા 3 બેડરૂમમાં સંકડાશ પડશે એટલે તમે હોટલ જ રોકાજો. આ વખતે મારા મનમાં એવું હતું, પરેશભાઈ અને પ્રભા ભાભીને અમારા ઉપર અનહદ પ્રેમ છે. એટલે હાલના સંજોગમાં જયમીનના મરણના સમાચાર આપતા ખચકાતી હતી અને વિચારેલ રૂબરૂ ઇન્ડિયા ઘેર જઈશું એટલે વાકેફ કરીશ અને મને તેઓની હૂંફ રહેશે અને તેઓને મારો સહારો રહેશે. પણ તેઓની મમતાનો યોગ નહોતો. મારી આશા ઠગારી નીવડી. જયમીન કેટલાય વખતથી ઇન્ડિયા જઈ નાથદ્વારા અને 4 ધામ યાત્રા જવાનું વિચારતા હતા. આજે તેનો યાત્રાનો યોગ જાગ્યો અને તે મારી સાથે યાત્રાએ જઈ રહ્યો છે. ઓ જયમીન, મારી પટ્ટીવાળી આંખો ઓવરહેડ સ્ટોરેજ તરફ અનાયાસે થઈ ગઈ. એમાં મૂકેલ સ્કાય બેગમાં અસ્થિ સ્વરૂપે ઓમ લખેલ માટીના બટેરામાં સાટીનના કપડામાં પેક કરેલા જયમીનના અસ્થિ કસ્ટમ ક્લિયરન્સ લાલશાહીવાળા ફરફરિયા પત્તા સાથે રાખેલા હતા. બંધ આંખો પણ કેટલું જુએ છે તે અત્યારે મને જણાયું. અમારા છેલ્લા 30 વર્ષ સટાસટ નજર સમક્ષ તરવરી ગયા. સંજોગ એવા હતા કે પોતાની મરજી વિરુદ્ધ પપ્પાની મરજી પ્રમાણે જયમીન સાથે સંસાર માંડવો પડ્યો. જયમીનને માથે અમેરિકાનું ડોલરિયું લેબલ હતું. ઘરના ખુશીથી ફૂલતા કહેતા, જ્યોતિનું નસીબ વારી, તારા તો પરદેશ ગમનના યોગ જાગ્યા છે. દુનિયા મને નસીબ વારી માનતી પણ મારા મનનો માણીગર કોઈ બીજો હતો. ખેર, જયમીને હાર્ડવેર એન્જિનિયરથી શરૂ કરેલ અને તેની 30 વર્ષની કારકિર્દીને અંતે તે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રિટાયર થયો હતો. અને ભ્રમણ યોગ ગણો કે સંજોગ,
જ્યોતિ તેના પતિ જયમીન સાથે આખી દુનિયા ફરી હતી અને હજુ આ સમરમાં 3 અઠવાડિયાની ક્રૂઝ દરિયાઈ મુસાફરીએ જવાનું નક્કી જ હતું. પણ પ્રભુએ કાંઈ જુદું જ મંજૂર હતું અને જયમીન એકલો સ્વર્ગના કદીએ પાછા ન ફરનાર પ્રવાસે ચાલી નીકળ્યો હતો. અમારે એક દીકરી જેનિફર, કે જે કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટના આસિસ્ટન્ટ હતી. જેનીને તેના ઇટાલિયન બોયફ્રેન્ડ જેકબ સાથે એફેર ચાલે છે અને તેની સાથે પરણીને ઠરીઠામ થવા વિચારે છે. દીકરીને જયમીને ખૂબ જ ભણાવી હતી. આજે તેની પાસે સારી નોકરી અને બે એરિયામાં પોતાનું એપાર્ટમેન્ટ હતું. જયમીનના અવસાન બાદ મેં જેનીને મારે ઘેર આવી મારી સાથે રહેવા કહ્યું અને અરે ઘણો જ આગ્રહ કર્યો, પણ તેને તેના ભાવિ સ્વપ્નો રોકાતા હતા. આ તો અમેરિકાની જમીનની તાસીર રહેલી છે. જેની એ નમ્રતાથી ના પાડી એટલે હવે જ્યોતિએ એકલા જ જીવવાનું હતું ને નક્કી હતું. જ્યોતિને પૈસાનો તો કોઈ સવાલ જ ન હતો. જયમીન રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા હતા. સ્ટોક ઓપ્શન, સ્ટોક માર્કેટમાં પણ તેને સારું રોકાણ કરેલ હતું. પેન્શન્સ અને સોશિયલ સિક્યોરિટીના પણ પૈસા આવતા હતા. અને અમેરિકનના દૂષણ સામે એક વળવી હકીકત એ છે કે અહીં સંતાનો મા બાપના પૈસાની આશા રાખતા નથી. અને મારા કેસમાં તો જેનિફર પોતે ખૂબ કમાતી હતી. ફ્લાઇટમાં ડિનર શરૂ થયું. ડિનર પત્યા બાદ જ્યોતિએ લેપટોપ ચાલુ કર્યું. ઈમેલ ચેક કરતા જોયું તો જેનીનો હેપી જર્નીનો મેસેજ હતો અને ઈમેલમાં વધુમાં લખ્યું હતું કે મોમ, મારા માટે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ હોય તો લાવજે. બાકી મને કોઈ ટ્રેડિશનલમાં ઇન્ટરેસ્ટ નથી. બીજો ઈમેલ અમદાવાદથી હોટલ કેપ્રીના મેનેજરનો હતો. તે મારા રૂમના રિઝર્વેશનના કન્ફર્મેશન અંગે હતો. તેની કોપી પરેશભાઈને રવાના કરી અને ફ્લાઇટ રાઇટ ટાઈમે છે તે પણ જણાવ્યું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઉતરી સામાન બહાર લઈને આવી. જોયું તો કોઈ રિસીવ કરવા આવ્યું ન હતું. પાછલી વખતે રાત્રે 3 વાગે પણ પ્રભાભાભી પરેશભાઈ અહીં રિસીવ કરવા ભાડાની ગાડી કરીને આવેલા, પણ આ વખતે સ્થિતિ કંઈ અલગ હતી. આખરે પેડ ટેક્સી બુક કરાવી જ્યોતિ હોટલે પહોંચી ત્યારે રાત્રિના 12 વાગી ગયા હતા. આટલી રાતે પરેશભાઈને ફોન કરવું વ્યાજબી ના લાગતા જ્યોતિએ તેમના ફોનમાં મેસેજ મૂક્યો કે તે સુખરૂપ હોટલ આવી પહોંચી છે. તે રાત્રે જેટ લેગ કહો કે વિચારવાયું, પણ આખી રાત ઊંઘ ન આવી. સવાર પડવાની રાહ જોતી પથારીમાં પડખા ફેરવતી રહી. સવારના 8 વાગ્યા પણ પરેશભાઈ તરફથી ન તો કોઈ ફોન આવ્યો ન તો કોઈ તેઓના તરફથી આવ્યું. છેક બપોરે લંચ સમય પછી 1 વાગે પ્રભાભાભીનો ફોન આવ્યો અને પૂછતા હતા ક્યારે મળવું આવશે. જ્યોતિને થઈ આવ્યું કે કહી દે શું કદી ભૂતકાળમાં કોઈ એવું અમારું વલણ હતું તમારા સૌ માટે તે તમે આવું પૂછો છો? પણ એવું ના કહી શકે. જ્યારે આવવું હોય ત્યારે જરૂર આવો, હું તો હોટેલ જ છું. પ્રભાભાભી જવાબમાં કહ્યું. હાલમાં તેઓના ભાઈ અને ભત્રીજી આવ્યા છે તેથી તેઓ 5 વાગે આવશે. 5 વાગ્યાને બદલે 7 વાગ્યા. પ્રભાભાભી અને પરેશભાઈ હોટલે મળવા આવ્યા. તેઓએ ઉમળકો જતાવવા પ્રયત્ન કર્યો પણ તેમાં આત્મીયતાનો છેદ ઉડી ગયેલો વર્તાતો હતો.
અમેરિકાથી તેઓ માટે લાવેલી વસ્તુઓની થેલી આપી ત્યારે ભાભી બોલ્યા, અહીં બધુંય મળે છે, નાહક ના લાવ્યા તમે? આટલા સમયથી મૂંગા બેઠેલા પરેશભાઈની આંખો જયમીનને શોધતી હતી અને મેં ખિન્ન હૃદયથી મારું એકદમ ઇન્ડિયા આવવાનું કારણ જણાવ્યું ત્યારે બંનેના મોઢા ઉતરી ગયા અને ખોટું થઈ ગયું હોવાની ભોઠપ અનુભવતા હતા. જ્યોતિએ આખરે જયમીનના અસ્થિ વિસર્જન અંગે તે હરિદ્વાર જવા આવી છે તેમ જણાવ્યું અને પરેશભાઈએ કીધું કે કુટુંબના બધાને ખરખરો કરવા મારે ત્યાં કહું છું. આખરે જ્યોતિએ મન મોટું રાખીને પરેશભાઈએ કીધું તેમ તેઓના ફ્લેટમાં ઉઠામણું રાખેલ અને લૌકિક પ્રસંગ પતાવ્યો, જેનું જ્યોતિના મનમાં કોઈ મહત્વ હતું નહીં. જ્યોતિ પોતે માનવ ધર્મમાં માનતી અને જનસેવા, પ્રભુ સેવા અને ગૌશાળામાં અને સ્કૂલ, અનાથ આશ્રમમાં સખાવત કરવાની ઈચ્છા રાખી બનતી મદદ કરવાનો વિચાર હતી. જયમીનના ઉઠામણાની રાતે પરેશભાઈ જ્યારે હોટલ ઉપર મૂકવા આવ્યા ત્યારે તેમનો ઉભરો ઠાલવ્યો, ભાભી માફ કરી દો, મારાથી મોટું પાપ થઈ ગયું છે. તમને મારે ત્યાં રાખી નથી શકતો તેથી મારું કાળજું મને કોરે છે. શું કરું ભાભી? અમે આપણું ગામ પાટડી છોડી અમદાવાદ છોકરાઓના ભણતર માટે આવેલ અને સારી મિલની નોકરીના પગારમાંથી અમદાવાદ જેવા શહેરમાં ફ્લેટનું ભાડું પોસાય તેમ ન હતું એટલે પ્રભાના ભાઈએ તેમનો ફ્લેટ અમને રહેવા માટે આપેલ છે. હું મજબૂર છું અને આ સંજોગમાં મારે પ્રભાના તાબામાં રહેવું પડે છે અને આવા નાજુક સમયે તમે ભોગવેલી મુશ્કેલી અને જયમીનને મને કરેલી મદદ યાદ આવતા હીનતા અનુભવું છું. મને માફ કરી દેજો, હું લાચાર છું. જ્યોતિના હૈયે હવે ટાઢક થઈ અને આવા અતડા વર્તાવ પાછળનું સાચું કારણ જાણી મનનું સમાધાન થયું. બીજે દિવસે સવારે પ્રભાભાભી તેમની દીકરી વિભા અને દીકરો વૈભવને લઈને મળવા આવ્યા અને આગ્રહપૂર્વક તેમના ઘેર જમવા માટે કીધું. મારા ટૂંકા અને છેલ્લા ઇન્ડિયાના રોકાણમાં મારા તરફથી કોઈને આડું વિચારવાનું કારણ આપવા માગતી ન હતી એટલે હું આવીશ, પણ સાદું જમવામાં રાખજો. જમવાનો પ્રોગ્રામ પત્યા પછી નાથદ્વારા માટે મેં ટેક્સી કરેલ હોય, કોઈને આવવું હોય તો જોડાવવા માટે કીધું અને છોકરાઓની પરીક્ષાને લઈને પ્રભાભાભીના કહેવાથી પરેશભાઈ મારી સાથે નાથદ્વારા આવ્યા. જયમીનની ઈચ્છા મુજબ નાથદ્વારાના દર્શન અને આખા દિવસના મનોરથ પતાવી હું અને પરેશભાઈ પાછા આવ્યા. પછીના દિવસોમાં પરેશભાઈને ચલોડા ગામમાં આવેલ સહિયારી મિલકતના જયમીન તરફથી રિલીઝ પેપર કરવાનું કહી રાખેલ અને અઠવાડિયા પછી મળજો કહી હું મારા પિયરિયાઓને મળવા માગતી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં ઇન્ડિયા આવી ન હતી. મારું વતન પાટડી ગામે હતું જે અમદાવાદની નજીકમાં હતું. ત્યાં મારા બાપુનું ઘર હતું. જો કે તે વર્ષો પહેલાં મારા ભાઈએ વેચી દીધેલ હતું, પણ મારે મારા ગામ જવું હતું. મારે એ ઘર પણ જોવું હતું જે મહોલ્લામાં વર્ષો પહેલાં દોરડા કૂદતી હતી અને એ મહોલ્લાની ધૂળથી ખરાબ થયેલા કપડાંને લઈને માનો ઠપકો સાંભળવો પડતો હતો. મારે તે ધૂળ કપાળે ચડાવવી હતી. શક્ય હોય બને તો જે ઘરમાં મારું બાળપણ વીત્યું હતું, જે ઘરમાં યુવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો, એ ઘરમાં એક ડગ પણ માંડવો હતો. બીજે દિવસે સાવર લઈ હું હળવી થઈ. રૂમ સર્વિસથી કોફી મંગાવી, કોફી પીધી.
અહીં પેન્ટ શર્ટ પહેરાય કે કેમ? તે અવધળમાં પંજાબી ડ્રેસ, સલવાર કુર્તો અને દુપટ્ટો પહેરી એ નીચે ફોયરમાં ગઈ. ગુડ મોર્નિંગ મેડમ, મેનેજરે હસીને મને કહ્યું. યુ શુડ ટેક રેસ્ટ, મેમ. તમે આવ્યા ત્યારના દોડાદોડ કરો છો. ઇટ્સ ઓકે, આઈ એમ ફાઇન. મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે. મારે અહીં ખાસ કોઈ હવે સોશિયલ એપ્લિકેશન નથી ને મારે થોડા કામો વ્યવસ્થિત રીતે પતાવવાના છે. સમયનો સવાલ મોટો છે, પૈસાની ફિકર નથી. આઈ હેવ ફિક્સ્ડ ટિકિટ ફોર રિટર્નિંગ. મારે જે કંઈ કરવું છે તે વ્યવસ્થિત કરવું છે. જેમ કે એક તો મારે હરિદ્વાર જવું છે અસ્થિ વિસર્જન માટે. બીજું મારે ચારધામની યાત્રા કરવાની છે અને થોડા જરૂરતમંદ વૃદ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. ત્યારબાદ જો મન થાય અને સમય હશે તો દેશમાં ફરીશ. સહેજ અટકીને જ્યોતિએ કીધું, ઓફકોર્સ. અને આજે જ બપોરે લંચ બાદ મારે પાટડી જવું છે. કોઈ અનુભવી ડ્રાઈવર અને ગાડી ગોઠવી આપો તો. ભાઈ ભલે મેમ. હોટલનો ડ્રાઈવર મહેશ વિશ્વાસુ છે, એ આવશે. એના મોબાઈલ પર રિંગ કરી દઉં છું. અમારા એનઆરઆઈ મહેમાનો માટે અમે એને રિઝર્વ રાખીએ છીએ. એ ભણેલ છે, એ સ્પેશિયલ છે. મને પણ એનો નંબર આપો, હું પણ મારા શેરમાં એન્ટર કરી દઉં. મહેશનો નંબર મોબાઈલમાં એન્ટર કરી જ્યોતિએ અમેરિકા જેની અને જેકબને ફોન કરી દીધા. પોતે મજામાં છે અને બધું સ્મૂથ છે અને શાંતિથી સમિંગ અપ થશે એમ જણાવી દીધું. તમારા હરિદ્વાર અને ચારધામ માટે રાધેશ્યામ ટ્રાવેલના મેનેજરને સાંજે બોલાવીશ. ધે આર વેરી ગુડ એન્ડ એક્સપિરિયન્સ લોકો છે. ધે વિલ મેનેજિંગ એવરીથિંગ. ગુડ. મહેશને 2 વાગે બોલાવી લેજો. ભાઈ, જ્યોતિએ મેનેજરને કીધું. બપોરે હળવું લંચ લઈ જ્યોતિએ વામકુક્ષી કરી. જેટ લેગની હવે કોઈ ખાસ અસર લાગતી ન હતી. બપોરે 2 વાગે મહેશભાઈ હાજર થઈ ગયા. આપણે પાટડી જવાનું છે. કેટલે રોકાવું પડે તે કાંઈ ખબર નથી. પાટડી મારું ગામ છે, મારી જન્મભૂમિ, પણ વારસોથી જઈ શકાયું નથી. બસ એક આંટો મારવો છે. કોઈ ઓળખીતું પારખીતું મળવા તો કોઈ આસ નથી. તારે મોડું થાય તો કોઈ તકલીફ નથી ને? ના ના, આવું કાંઈ નથી. લગભગ 3 વાગે તો પાટડી પહોંચી પણ ગયા. રસ્તા તો એ જ સરખેજ સાણંદ હાઈવે હતો. રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે 4-5 માળના એપાર્ટમેન્ટ ઉગી નીકળ્યા હતા. ક્યાં લેવાની છે? પટેલવાસમાં પોતાના જૂના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર જ્યોતિએ કાર ઊભી રખાવી. કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઉઠીને શમી ગયું. કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જૂના ઘરની જગ્યાએ 3 માળનું મકાન ઊભું થઈ ગયું હતું. એમનું જૂનું ઘર તો માળ વગરનું બેઠાઘાટનું હતું. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી જ્યોતિ કારની બહાર આવી. એક ઊંડો શ્વાસ લઈ વતનની તાજી હવા ફેફસામાં ભરી આંખો બંધ કરી. બાપુની યાદથી હૈયું ભરાઈ આવ્યું. રીમલેસ ચશ્મા કાઢી પેપર ટીસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર નાખી. થોડે દૂર આવેલ મહાદેવના શિખર પર ધજા લહેરાતી હતી. મહોલ્લામાં પણ બીજા કાચા મકાનોની જગ્યાએ મોટા પાકા મકાનો બની ગયા હતા. ધૂળિયા રસ્તાની જગ્યાને પેવર રોડ થઈ ગયો હતો. હવે પોતાનું મકાન
પારકાનું બની ગયું હતું. થોડો વિચાર કરી જ્યોતિ ઓટલાના પગથિયાં ચડી. એટલામાં જ ઘરમાંથી એક યુવતી બહાર આવી. આવો. જ્યોતિના ઠસાદાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ચેનલના મોંઘાદાટ પરફ્યુમની મહેક તેમજ આંગણામાં ઊભેલ હોન્ડા સિટી જોઈ યુવતીએ તેને આવકાર આપ્યો. થેન્ક્સ. સેન્ડલ ઓટલા પર બહાર કાઢી જ્યોતિ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થઈ. અહીં હિંચોળા ખાટ હતી. તેનાથી સહજ બોલાઈ ગયું. આપની ઓળખાણ ન પડી આંટી. ઓહ, આઈ એમ સોરી. જ્યોતિએ પોતાની ઓળખાણ આપતા કહ્યું. માયસેલ્ફ જ્યોતિ દેસાઈ. બેઠક ખંડમાં મૂકેલ સોફા પર બેસતા જ્યોતિ બોલી. તમે મને ઓળખતા નથી. હું અમેરિકાથી આવું છું. જરા અટકીને એ બોલ્યા. તમને તકલીફ આપવા બદલ સોરી. મારાથી રહેવાયું નહીં. વર્ષો પહેલાં આ જગ્યાના મકાનમાં અમે રહેતા હતા. અહીં અમારું ઘર હતું. ડુ યુ નો વોટ આઈ મીન ટુ સે? ઓહો, તો તમે અહીં રહેતા હતા? યુવતી હસતા કહ્યું. હા, પણ વર્ષો પહેલાં. એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઈ આવી જ્યોતિને પાણી આપ્યું. થેન્ક્સ. બે ઘૂંટ પી જ્યોતિ અટકી. આ તો ફળીના મીઠા કૂવાનું પાણી લાગે છે. સ્ત્રી હસીને બોલી. પણ હવે તો નળ આવી ગયા છે. મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે ખેંચી લઈએ છીએ. ઓહ, ગુડ ગુડ. જ્યોતિએ ગ્લાસ પાછો આપતા પૂછ્યું. તમે અહીં કેટલા વખતથી રહો છો? તમે જ ઘરના માલિક છો કે પછી ભાડે? અમે ઘણા વખતથી છીએ. મારા સસરાનો અમદાવાદમાં મિલજીન સ્ટોરનો બિઝનેસ છે. અમે જૂનું તોડી નવું ઘર બંધાવ્યું હતું. એ તો લાગે જ છે. અમારું જૂનું ઘર તો માળ વગરનું હતું. મારી એક રિક્વેસ્ટ છે, વિનંતી છે. જો તમને કોઈ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. અરે, અમને શું વાંધો હોય. જરૂર આવો, અંદર આવો. સ્ત્રીએ રાજી થતાં કહ્યું. તમે ચા કોફી શું લેશો? બસ કાંઈ નહીં. તમે મને ઘરમાં દાખલ થવા દીધી એ જ વધારે છે. આમ અચાનક આવીને તમને મૂંઝવણમાં તો નથી મૂક્યા ને? ના રે. સ્ત્રીએ જ્યોતિને ઘરમાં દોરતા કહ્યું. આવો. જ્યોતિ બેઠક ખંડમાંથી અંદરના ઓરડામાં તે સ્ત્રીની પાછળ દોરવાઈ. અહીં બાનો ખાટલો રહેતો. જાણે પ્રદક્ષિણા ફરતા હોય તેમ જ્યોતિએ ત્યાં એક આંટો માર્યો. બાનો હેતાળ ચહેરો મન દર્પણ પર ઉપસી આવ્યા. જ્યોતિની આંખ જાણ બહાર ભીની થઈ ગઈ. રસોડું પાછળ રહેતું ત્યાં માર્બલનું રસોડું થઈ ગયું હતું. ત્યારે વાડામાં એક આંબાનું વૃક્ષ હતું. આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા. ઓસરી કવર થયેલી હોય. આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો. બાજુના જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો. કદાચ બાપુએ છેલ્લા શ્વાસ અહીં જ લીધા હશે. ઓહ બાપુ, મને માફ કરજો. પિતાની યાદ આવતા આવેલ હિપકું જ્યોતિએ માંડ માંડ રોક્યું. થોડા ડગલાં ચાલીને જ્યોતિ ઓરડાની બારી પાસે ગઈ. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી. સામે જાડેજા ફોજદારનું ઘર હતું તે યાદ આવ્યું. અને બાજુમાં પેલા મનુ અમીનનો બંગલો હતો. અને તેની સાથે આડોઆડ ગોરધન કાકાની હવેલી નજરે પડી. જ્યોતિની નજર ગોરધન કાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઈ. હવેલી હજુ એવી ને એવી જ હતી. સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે. ઊંચા ઓટલા પર ધૂળના થર બાજી ગયા હતા. દિવાલ પર પોપડા ઉખડી ગયા હતા અને ઠેર ઠેર પીપળા અને બાવળિયાના ઝાડ ઉગી ગયા હતા.
કેવી ભવ્ય જાહો જલાલી અને રોનક હતી એ હવેલીની. હવે જ્યોતિની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં ચોંટી ગઈ હતી. વર્ષો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી, એમાંથી એક નજર કાયમ જ્યોતિને તાકી રહેતી અને જ્યોતિ પણ તેની ઝલક માટે ક્યારેક તડપતી રહેતી, તરસતી રહેતી. ઓહ, આમોલ અર્થાત અમૂલ્ય, આમોલ દેખાવડો, નીડર, સદા હસમુખો. આમોલ જાણે હજુય એ બંધ બારીઓમાંથી જ્યોતિને નીરખતો હોય એવું આજેય અનુભવ્યું જ્યોતિએ. આમોલની યાદનું બીજ જ્યોતિના મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયું હતું. તે એકદમ જાણે સ્ફુરિત થઈ રહ્યું હતું. જ્યોતિએ પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું. બે હાથો વડે બારીની બારશાક પકડી લીધી. જ્યોતિએ વાકુળ થઈ ગયેલ જ્યોતિની નજર હવે હવેલીની એ બંધ બારીઓ પર ચોંટી ગઈ હતી. આ ગોરધન કાકાની હવેલી કેમ બંધ છે? હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી જ્યોતિ બોલી, અમને કંઈ ખબર નથી. એમનો છોકરો અહીં રહેતો હતો, પણ હાલમાં ક્યાં છે એની અમને કંઈ ખબર નથી. આમોલ નામ હતું ને તે છોકરાનું? મેં ઉત્સુકતાથી પૂછ્યું. હા, એવું જ કંઈક નામ છે, પણ એ ભાઈ કોઈ સાથે બહુ ખાસ વાત નહોતા કરતા. બહાર ગામ રહે છે, દિવાળીએ કોક વાર આવે છે. હવે તો એ હવેલી પણ પડું પડું થઈ રહી છે. જ્યોતિએ ફરીવાર એ બંધ બારીઓ પર એક નજર કરી. રખે ને કાશ હવાના ઝોકાથી એ બારીઓ ખુલી જાય અને આમોલનું મુખડું નજરે પડે. એક ઊંડો નિશ્વાસ નાખી જ્યોતિ માંડ માંડ એ બારીઓથી દૂર થઈ પાછા બેઠક ખંડમાં આવી. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. હું હવે નીકળીશ. મેં તમારો ઘણો સમય લીધો. જ્યોતિ આભારવશ થતાં બોલી અને પેલી નાની યુવતીએ ગેરાડેલીની ચોકલેટનું પેકેટ પકડાવ્યું. ઓટલા પરથી સેન્ડલ પહેરી જ્યોતિ કારમાં ગોઠવાઈ. અહીંથી જાણે નીકળવાનું તેને મન થતું જ નહોતું. ન જાણે કેમ વતનની હવાની મન પ્રફુલ્લિત થવાને બદલે આજે ગમગીન થઈ ગયું. આમોલે ચૂપચાપ તેના મનના પડળ ખોલી મન પર હવે રીતસરનો કબજો જમાવી દીધો. આજ સુધી કદીએ આમોલનો વિચાર આવી રીતે આવ્યા ન હતા. થન થન થઈ જુવાનીમાં આમોલના મનમાં જ્યોતિ વસી હતી. જ્યોતિ કરતાં 1 વર્ષ નાનો હતો, પણ હેન્ડસમ અને કસરતી શરીરનો આસામી હતો. એના કપાળમાં કંકુનું તિલક અને વધુ આકર્ષક બનાવતું. તેની તીક્ષ્ણ નજરોથી કોઈ પણ યુવતી તેની પાછળ પાગલ થાય તેવો સોહામણો આમોલ. જ્યોતિ પણ મનોમન તેને પસંદ કરતી, પણ તેના પિતાની મરજી વિરુદ્ધ કંઈ પણ કરતા ડરતી હતી અને તેના પિતા ગમે તેમ કરીને જ્યોતિને પરદેશ વળાવવાનું ધ્યેય રાખ્યું હતું અને જ્યોતિના હાથ અમેરિકન જયમીન સાથે પીડા કર્યા હતા. આમોલ જ્યોતિ પાછળ પાગલ હતો. તે જ્યોતિને અનહદ પ્રેમ કરતો હતો. તેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતો. જ્યોતિએ આમોલને સમજાવતા કીધેલું, આમોલ, તું મારા નસીબમાં નથી. ત્યારે આમોલે કીધેલું, જ્યોતિ, ભલે હું તારા નસીબમાં નથી, પણ તું મારા નસીબમાં જરૂર છે. જોજે, મારું નસીબ જાગશે ને તું મારી પાસે આવીશ. ઓ આમોલ, આજે તારું નસીબ જાગી ગયું લાગે છે, પણ તું છે ક્યાં? બસ એક વાર મળવું છે તને. તમે કંઈ કહ્યું મેડમ? મહેશે જ્યોતિ મેડમને પૂછ્યું. જ્યોતિના મનમાં વિચારો તેની ધ્યાન બહાર જ હોઠો પર આવી ગયા. એની ખુદને
નવાઈ લાગી, પણ તે પળે સંભાળી લીધી પોતાની જાતને અને બોલી, "ઓહ નો, નથિંગ ઇમ્પોર્ટન્ટ." પણ જ્યોતિને જાણે વર્તમાનમાં આવું જ ન હતું. જ્યોતિની આંખમાં આમોલની પ્રીત ઉભરાઈ હતી. તે જવાનું નામ નહોતી લેતી. હોટલ આવી ગઈ. જ્યોતિ પોતાના રૂમમાં પહોંચી. જાણે પોતે કેટલાય માઇલોથી મેરેથોન દોડી આવી હોય તેને થતું હતું. ખાસ તો આમોલે જે રીતે મન પર કબજો જમાવી દીધો એથી તે વિચલિત થઈ હતી. એ વિશે જ્યોતિને ખુદને પણ નવાઈ લાગતી હતી. જૂની પ્રીત આટલા વર્ષે હવે મુક્ત વાતાવરણમાં વ્યક્ત કરવા કેમ આટલા હિલોરા લેતી હતી? પરિસ્થિતિ નોર્મલ ન હતી. તે વિચારતી હતી કે શું તે હજુ પણ આમોલને ચાહતી હતી કે શું? જ્યોતિએ તેના મનમાં જઈ જોયું. ના, એવું નથી. તો પછી આટલા વર્ષ પછી આમોલ કેમ યાદ આવે છે? અને તેની યાદ કેળો મૂકતી નથી? ના, પણ તે ઇન્ડિયા આવી છે તો ખાલી એક વાર મળવું છે બસ. જોઈએ આમોલને પણ તેને ક્યાં શોધીશ? ત્યાં જેનીનો કર્સિવ ફોન આવ્યો અને જેની સાથે થયેલ વાતોએ આમોલની યાદોને ફંગોળી દીધી અને તે પછી જ્યોતિ જોકે ચડી ગઈ. સાંજે ટ્રાવેલ એજન્ટ આવી ગયા ને હરિદ્વાર 4 ધામનો પ્રોગ્રામ નક્કી થયો. તે પ્રમાણે પહેલાં હરિદ્વારમાં વૃદ્ધાશ્રમની મુલાકાતનો પ્રોગ્રામ હતો. જ્યોતિ ત્યાં પહોંચી. પ્રીમિયમ એન્ટ્રી હતી એટલે VIP ટ્રીટમેન્ટ હતી. એટલે એસ્કોર્ટની રાહ જોતી આશ્રમના પ્રાંગણમાં ટહેલતી હતી અને ઓફિસમાં જઈ મેનેજરને મળવા તજવીજ કરી. ત્યાં કારકુને કીધું, "બેન, હાલમાં આશ્રમમાં કોઈ જગ્યા નથી, બધું પેક છે." અમારી વાત ચાલતી હતી ત્યાં થોડા સમય પછી એક આધેડ ભાઈ ઓફિસમાં આવ્યો. એમણે આસમાની સદરો અને સફેદ લેંઘો પહેરેલો હતો. "નમસ્તે, હું અહીં ઓફિસનું તથા દેખભાળનું કામ કરું છું." ભાઈએ 2 હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું. ઊભા થઈ જ્યોતિએ એ 2 હાથ જોડ્યા, પણ તેના હાથ જોડેલ જ રહી ગયા. જ્યોતિનું હૃદય બમણા જોરથી ધબકવા લાગ્યું. ધક ધક ધક. "બેસો." ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં તે ભાઈએ દૂરના ચશ્મા કાઢી વાંચવામાં ચશ્મા ચડાવતા ગોઠવાયા. જ્યોતિને પોતે શું જોઈ રહી હતી તેનો ખ્યાલ ન હતો. તેને ઓઢેલ કશ્મીરી ભરતનો દુપટ્ટો પણ ખભા પરથી સરી ગયો. સ્વયં ઉપર કાબૂ ખોઈ બેઠી હોય તેમ હતું. "બોલો બેન, શું કામ પડ્યું?" "આશ્રમનું." ટેબલ પરના પડેલ પત્ર વાંચતા એ ભાઈ બોલ્યા. "આપને આશ્રમની કોઈ માહિતી જોઈએ છે? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો?" જ્યોતિ અવાક બની. તેના નિઃશબ્દ શબ્દો જાણે હવા થઈ જવા લાગ્યા. "જુઓ બેન, તમારી ભાવના સમજું છું, પણ હાલમાં અહીં જગ્યા નથી." એ જ છટા, એ જ વ્યક્તિત્વ અને એ જ ચપળતા અને હા, અલબત્ત એ જ સોહામણું તિલક જોઈ જ્યોતિ હેબતાઈ ગઈ. ઉંમરની થપાટ છતાં ચહેરા પરની ગુલાબી અને રોનક યથાવત હતા. હા, તે ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઈ છે, પણ એ કરચલીઓ આમોલના વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવતું હતું. "ઓહ, આ તો આમોલ. પણ એ અહીં ક્યાંથી? એણે મને કેમ ના ઓળખી?" "હા, ક્યાંથી ઓળખે? તેને ક્યાંથી ખ્યાલ આવે કે અમેરિકાથી જ્યોતિ આવવાની છે?" અને જ્યોતિના શરીર ઉપર પણ અમેરિકામાં કાબેલ ડૉક્ટર દ્વારા કરાવેલ કોસ્મેટિક સર્જરી તેનો પ્રભાવ પૂરેપૂરો દર્શાવતી હતી. જ્યોતિ હતી તેનાથી 20 વર્ષ નાની લાગતી હતી. માટે આમોલ જ્યોતિને ઓળખે પણ કેવી રીતે?
આ હરિદ્વારના ખૂણે આવેલ આશ્રમની ઓફિસમાં જ્યોતિ આવે તેવી ધારણા પણ ક્યાંથી હોય? તેનો વાંક નથી. પ્રશ્નોની ધાણી જ્યોતિના મનમાં અવિરત ફૂટી રહી હતી. તેના કાન પાછળથી પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા. શરીર પાણી પાણી થઈ ગયું હતું. આપને કંઈ થાય છે? ભાઈએ કાગળમાં માથું રાખી પૂછ્યું. ના ના, આઈ એમ ઓકે, કહેતા જ્યોતિએ ટેબલ પર પડેલી મિનરલ વોટરની બોટલ ઉપાડી અને એકી ઘૂંટે તેને ખાલી કરી. ખુરશી પરથી જ્યોતિએ સલવારનો દુપટ્ટો સરખો કરતા ટટ્ટાર ઊભી મૃદુતાથી બોલી, મને ન ઓળખી? હું જ્યોતિ છું, આમોલ. અવાજ સાંભળીને ચમકેલા આમોલે જ્યોતિ ઉપર નજર નાખી, પણ કોઈ ઉત્તર આવ્યો નહીં. એટલે જ્યોતિએ ટેબલ પાસે નમી આમોલના નજીકના ચશ્મા તેના નાક ઉપરથી કાઢ્યા અને દૂરના ચશ્મા ટેબલ ઉપરથી લઈ આમોલને પહેરાવ્યા. હવે ચમકવાનો વારો હતો આમોલનો. અરે જ્યોતિ, તું તે પણ અહીં? ઓ શ્રીજી બાવા, આ મારો કેવો યોગ જાગ્યો છે! જ્યોતિ, આ મારું સપનું છે કે હકીકત? આમોલ વધુ કંઈ સમજે તે પહેલાં તો જ્યોતિએ આગળ વધીને આમોલની સામે ધ્રુસકે ચડી. આ જોતાં આમોલના નયનો પણ છલકાયા. સહેજ સંકોચથી જ્યોતિને વાંસે હાથ ફેરવ્યો, પણ જાણે આ ઉદ્ભેલા સંભવથી થંભી ગયો. ડૂસકા ભરતી જ્યોતિને આમોલે ખુરશી પર બેસાડી. એની બાજુની ખુરશી પર આમોલ બેઠો. હજુય એ માની શકતો ન હતો કે તે જ્યોતિ સામે બેઠો છે. જો જ્યોતિ, મેં તને કીધેલું ને કે તું મારી પાસે આવીશ. મને ખાતરી હતી, મને શ્રદ્ધા હતી તું આવીશ અને જરૂર આવશે. રડતા રડતા જ ભેગી થયેલી આંખો આમોલની સામે જોઈ રહેલ જ્યોતિ દિવ્ય લાગતી હતી, ભવ્ય લાગતી હતી, અદ્ભુત લાગતી હતી, પ્યારી લાગતી હતી. સંજોગે હર્ષાશ્રુથી ભીંજાયેલ આમોલ અને જ્યોતિ બંને અદ્વિતીય લાગતા હતા. જ્યોતિએ પૂછ્યું, આમોલ, તું અહીં ક્યાંથી? તારું ફેમિલી? અરે પગલી, આ જ મારું ફેમિલી. પણ તારી વાત કર મને. કેમ કરીને તે મને શોધ્યો કે હું અહીં છું? અરે ભાઈ, હું તો આવી હતી અહીં આશ્રમમાં દાન કરવા માટે. સહેજ અટકીને જ્યોતિ બોલી, મને હવે પ્રતીતિ થાય છે કે મારા પતિ જૈમીને જ આપણી મુલાકાતનો યોગ રચ્યો છે. તેને જ મેળવ્યા છે આપણને. એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવાનું હોય. હું 5 દિવસ પહેલાં અમેરિકાથી આવી હતી. હવે મને તારી વાત કર. જ્યોતિએ સ્વસ્થ થતાં પૂછ્યું, મારી વાત? આમોલ અટકીને બોલ્યો, મારી શું વાત હોય જ્યોતિ? તારા ગયા પછી મારા બાપુએ મને પરણાવવા લાખ વાના કર્યા, પણ હું એક ભવમાં 2 ભવ કરવા માગતો ન હતો. અટલ રહી કુંવારો રહ્યો. અને મેં તો તારી જિંદગીભર રાહ જોવાનો તને કોલ પણ આપેલો. તે મારાથી કેવી રીતે ભૂલાય? અને જો કેવા સંજોગ રચાયા, તું આજે મારી પાસે પાછી આવી. આમોલ ભાવ વિભોર થતાં બોલ્યો, મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ, અને મેં તારી રાહ જોઈ. જ્યોતિ થાક્યા વગર બોલ, ખરું ને? આવા ભવ્ય ત્યાગ, આવો અમર પ્રેમ. જ્યોતિ દિગ્મૂઢ બની એકીટસે આમોલને નીરખી રહી હતી. જ્યોતિ કંઈ વિચારે ત્યાં. ઓ જ્યોતિ! બોલતા આમોલે ઊભા થઈ નમીને ખુરશી પર બેઠેલ જ્યોતિના લલાટે એક પ્રેમ ચુંબન કર્યું. જ્યોતિ યંત્રવત ખુરશી પરથી ઊભી થઈ આમોલને ખભે ઢળી પડે. ત્યારે બંનેના મિલન માટે રચાયેલ યોગથી બંનેના હૃદયને
સાત્વિક સ્નેહ અને પ્રેમ નીતરતો હતો. બંનેના બધા લૌકિક બંધનો તૂટી ગયા હોય તેમ લાગતું હતું અને પાવક પ્રેમની સરિતા બંને કિનારે વહેવા લાગી. બંનેની આંખ ક્યારેક હસતી હતી તો ક્યારેક રડતી હતી. આમોલ બોલ્યો, જ્યોતિ, બસ મારા નસીબમાં તારા સંગાતનો યોગ હતો જ. બાપુના ચાલી ગયા પછી હવેલી બંધ કરી શહેરમાં સ્કૂલમાં હું શિક્ષકની નોકરી કરતો હતો. એમાંથી રિટાયર થઈ અહીં આશ્રમમાં માણસની વ્યવસ્થાપકની જરૂર હતી અને ટ્રસ્ટીઓ મને ઓળખતા હતા. તેથી અહીં નોકરી કરી માનવ સેવા કરું છું. પણ હવે તે માનવ સેવા તારે અમેરિકામાં કરવાની છે. જ્યોતિએ આમોલની વાતનું અનુસંધાન સાધતા ઉમેર્યું, હવે હું તને લેવા આવી છું ત્યારે મારી સાથે આવવાનું જ છે અને જો તું ન આવી શકે તો મને તારી સાથે અહીં આશ્રમમાં રાખી લે. ગળગળા થઈ જ્યોતિએ આમોલના બંને હાથની પંજાઓ પકડી રાખ્યા. જ્યોતિએ આમોલને કહ્યું. આમોલે એના હૃદયે લગાવેલી સહેજ હસીને બોલ્યો, જ્યોતિ, તું હજુ એવી જ રહી. તારું સ્થાન તો અહીંયા છે, મારા ઉરમાં, મારા હૃદય મંદિરમાં. એની પણ આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે જ્યોતિ. બસ હું આવીશ. અમેરિકા તો શું, જ્યાં કહે ત્યાં આવેલો સંજોગ જવા દે તેવો કાયર નથી તારો આમોલ હો. હવે પછીની જિંદગીની સફરમાં જ્યોતિ તારે ડગલે મારું ડગલું ભરવું છે તે હું હવે ભરીશ અને આજથી તું મારી આંખ, તારી આંખે દુનિયા નિરખીશ. હવે બાકી જિંદગી તારી સાથે જ જીવીશ અને મરીશ પણ તારી હાજરીમાં જ. મરવાની વાત ન કર આમોલ. હવે તો શરૂ થાય છે આપણી જિંદગીની ખરી સફર. આમોલના ખભા ઉપરથી માથું ઉઠાવતા જ્યોતિ બોલી અને હેતથી બંને ભેટી પડ્યા. પછીની વાત તો છે બહુ ટૂંકી. આમોલે આશ્રમની નોકરી છોડી જ્યોતિ સાથે 4 ધામની યાત્રા કરી. ભારે હૈયે બંનેએ જૈમિનના અસ્થિનું માનવ સરોવરના પવિત્ર જળમાં વિસર્જન કર્યું. તે પછી આમોલનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર કરાવ્યો અને પ્રાયોરિટી પ્રોસેસિંગથી સરળતાથી અમેરિકાના વિઝિટર વિઝા મળી ગયા. અમદાવાદ આવી પરેશભાઈને નવો ફ્લેટ લેવાનું કીધું. ખૂટતા રૂપિયા જ્યોતિએ કહ્યું કે તે આપશે. જૈમિનના લાખો ડોલરમાંથી થોડા ડોલર આમથી આમ થાય તે ઘી ખીચડીમાં જ રહેવાનું. માટે જેમ બને તેમ જલ્દીથી પરેશભાઈને ફ્લેટ શોધી શાળાના ફ્લેટના એહસાનમાંથી છૂટા થવા તાકીદ કરી. ત્યારે પરેશભાઈનો પોતાના મકાનનો સંજોગ યોગ જગાડ્યો. જ્યોતિ ફરીથી પાટડી ગામે આમોલની સાથે ગઈ અને મહાદેવના મંદિરે દર્શન કરી પરત હોટેલે તેઓ આવ્યા ત્યારે જ્યોતિ પ્રફુલ્લિત હતી. હવે જિંદગી જીવવાનું તેને કારણ મળ્યું હતું અને જેની માટે અકલ્પ્ય ભેટ. જ્યોતિએ ફટાફટ લેપટોપ ખોલ્યું અને જેનિફરને ઈમેલ કરી કીધું, ગેટ રેડી ફોર રિસીવિંગ ઇનક્રેડિબલ સરપ્રાઇઝ. બરાબર 12મે દિવસે હરિદ્વારના તે વૃદ્ધાશ્રમમાં જૈમિનના નામે 50 લાખનું દાન કરી જ્યોતિ આમોલ સાન ફ્રાન્સિસ્કોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અરાઇવલમાં જેનિફર, જેની તેની સરપ્રાઇઝ ભેટની લોચમાં રાહ જોતી હતી. જો મારી આજની આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી બીજી ઘણી બધી વાતો
તમને સાંભળવા મળે. ધન્યવાદ.